તાપી માતાના જન્મદિનની ભવ્ય ઉજવણી તાપી જિલ્લાના લોકોની શ્રદ્ધા અને આભાર માન્યો છે. તાપી નદી સુરત, ભરૂચ, નવસારી અને વલસાડ જિલ્લાના 2,50,000 ખેડૂતો માટે જીવનદાયિની બની છે. 3,51,000 હેક્ટર ખેતરોમાં સિંચાઈનું પાણી પૂરું પાડી તાપી ગુજરાતના કૃષિ વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઉકાઈ ડેમ જેવી મહત્વાકાંક્ષી યોજના દ્વારા આ પ્રદેશને સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા મળી છે. સુરત શહેર અને આસપાસના જિલ્લાઓમાં 1 કરોડથી અધિક લોકોને તાપીનું શુદ્ધ પાણી પીવા મળે છે. આ વર્ષે તાપી માતાના જન્મોત્સવ પર ઉકાઈ ડેમ અને જાંગીરપુરા ખાતે વિશેષ કાર્યક્રમો યોજાયા. ભક્તોએ નદીમાં ફૂલ અને દીપો વહેરાવ્યા, તાપીમાં માતાની આરતી કરી અને તાપીના સંરક્ષણનો સંકલ્પ લીધો. સ્થાનિક સમાજ સેવી સંસ્થાઓએ નદીની સ્વચ્છતા અને જળ સંચયનો સંદેશ આપ્યો. જયેશ દલાલ, ખેડૂત આગેવાન. તાપી માતાનો આજે જન્મદિવસ છે. સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો આજે એમનો જન્મદિવસ ખૂબ જ ભાવનાથી, હૃદયથી ઉજવી રહ્યા છે. તાપી માતા પર 1971માં ઉકાઈ જળાશયને કારણે આજે દક્ષિણ ગુજરાત ખૂબ જ સમૃદ્ધ થયો છે. તમે જુઓ તો જે રીતે લગભગ સુરત, તાપી, ભરૂચ, નવસારી, વલસાડના લગભગ 2.5 લાખ જેટલા ખેડૂત ખાતેદારોને લગભગ 3,31,000 હેક્ટર જમીનમાં ઉકાઈ જળાશય થકી તાપી માતાનું પાણી દરેક ખેતરે પહોંચ્યું છે. અને ઘણા દક્ષિણ ગુજરાતના શેરડી, કેરી, ચીકુ, બાગાયતી પાકોમાં સમૃદ્ધિ આવી છે. અને પાયામાં તાપી માતા છે. તાપી માતા તમે જુઓ તો સમગ્ર વિશ્વમાં જે 10 ઝડપથી શહેરો વિકસિત થઈ રહ્યા છે એમાં સુરત છે. સુરત શહેર અને ગામડાની લગભગ 1 કરોડ પ્રજાને પીવાનું પાણી પણ પૂરું પાડી રહી છે. તાપી માતાનો જન્મદિવસ આજે અમે તમામ દક્ષિણ ગુજરાતના ખેડૂતો આજે સમૃદ્ધ થયા છે. અને પાયામાં તાપી માતા છે, એમને યાદ કરીને આજે ઉજવી રહ્યા છે.